મિત્રો આજે બનાવીશું જોરદાર પૂડા, બાજરીનો લોટ અને ચણાનો લોટ. જો ઘઉંનો ના નાખતા હા, બગડી જશે નહીં તો. હવે નાખીશું જીરું, જોરદાર આઈટમ જીરું નાખીશું. અજમો, સોરી હો યાર, અજમો નાખીશું. પછી હવે નાખીશું અદ્દર. હા, અદ્દર માપે નાખજો તો જોરદાર આઈટમ થઈ જાય. હવે નાખીશું આપણે મીઠું. મીઠું કેટલું નાખવાનું? જેટલું જરૂર હોય એટલું જ મીઠું નાખવાનું, તો ખારું થઈ જાય. નોમ મીઠું છે પણ થઈ જાય ખારું વધારે પડવાથી. આ છે મરચું, લસણવાળું મરચું છે. આદુ લસણવાળી ચટણી કરેલી છે જોરદાર, એ અમે નાખીશું. અને એ હવે થશે પૂડા બહા. હા હા હા. અને આ છે ધનિયા. હા હા હા, ધનિયા, ધોણા ધોણા, લીલા ધોણા છે, એ આપણે પાછા થોડાક અંદર નાખીશું. અને થશે પૂડા. માલ પૂડા નહીં, ખાલી પૂડા. તીખા તીખા ટમટમતા પૂડા. આ ચોમાસામે ખવાય, શિયાળે ખવાય ને ઉનાળે ખવાય. જાર ખાવા હતા જોવાનું નહીં તમારે, બનાવીને ડોઘાટવા જ મળવાનું, ખાવા જ મળવાનું. હવે એની અંદર નાખીશું. હા હા હા, તેલ ના નાખતા પા. હો, પાણી નાખવાનું. પાણી નાખવાનું, જેટલું જરૂર હોય એટલું પાણી નાખવાનું અંદર. અને બધું ઘૂમેડીને એ ભેગું કરી નાખવાનું. શીરું બનાવવાનું. હવે થશે પછી શીરું તૈયાર, અને પછી થશે પૂડા. હજુ પાણી રેડવાનું ચાલુ જ છે. પાણી જેટલું રેડવાનું, જો લગીન ઢીલું ના થઈ જાય શીરું તો લગીન પાણી રેડવાનું. અને પછી એવું શીરું બનાવવાનું, લોટ કોરો રહી ના જાય એવું ધ્યાન રાખવાનું. ગરગોટીઓ અંદર ના રહી જાય, નહીં તો પાછું બગડશે. જોઈને મિત્રો કેટલું પાણી રેડ્યું છે, તારે શીરું તૈયાર થાય છે. આ શીરું તૈયાર થઈ ગયા પછી ચાખી જોવાનું કેવું થયું છે. એમ તીખું, મોરું, ઘર્યું થયું છે, બધી તપાસ કરવી પડે. હવે પૂડા માટેનું શીરું તૈયાર થઈ ગયું છે. એને શીરું બનાવ્યાના જ પૈસા વસૂલ છે મિત્રો, કારણ કે એને ફેરવ કરીને શીરું બનાવવું પડે. અને જોરદાર શીરું થઈ જાય પછી હવે થશે પૂડા. હા 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 હા, એકવાર ખાઈએ, ટેસ્ટ મારીએ જેવા થાય છે જોઈએ. અને શીરું ચાખી લેજો કેવું થયું છે, ખારું, તીખું, મોરું. મિત્રો જોયું ને તમે કેવી રીતે પૂડા થાય છે. હવે આખો પૂડો તમને બનાવીને બતાવીશું, જોઈ લો. આ છે શીરું. હા હા હા, જોરદાર શીરું બન્યું છે. અને આ થાય છે પૂડા. હવે તમને બતાવીએ કેવી રીતે બને છે, જોઈ લો. આવી રીતે બને પૂડા. આવું કરવાનું, લોઢીમ ગોળ ગોળ ફેરવવાનું એટલે પૂડો થાય. હવે રેડીશું થોડું તેલ. તેલ રેડી કરવાનું, ચારેય બાજુ તેલ રેડવાનું. થોડી રાહ જોવાની. હવે એને ફેરવવાનું, પલટી મારવાની બીજી બાજુ. હા, કેટલો જબરજસ્ત થવા. હવે તેલ રેડશે ફરીવાનું, બીજી બાજુનું તેલ રેડીશું એટલે થઈ જશે રેડી. થોડી રાહ જોવાની. હવે પલટી મારીશું. હજુ થયો નથી બરાબર, હજુ તેલ રેડવું પડશે પાછું. તેલ બહુ પીવા તો તેલ પી પીને જ મોટું થઈ જાય. બોલો,
તેલ વો પીવો વો તેલ પીશે. હવે રેડી થઈ ગયો છે. આહા, જોરદાર આઈટમ થઈ છે. પૂળા, તીખા ટમટમટા પૂળા. અને સવાર બનાવો, બપોર બનાવો, હોજે બનાવો, જાર નાસ્તામાં ખાવા હોય તો ખવાય, અને બરાબર દોઘાટીને ખાવા હોય તો એ વાંધો નહીં. રેડી થઈ ગયો છે પૂળો. હવે આ ડીશમાં કાઢીશું અને બરાબર ખાઈશું. હા 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 હા, જોરદાર આઈટમ પૂળો થઈ ગયું છે. અને આ બનાવવાની બીજી રીત બતાવજો. હા હા, આવી રીતે લોઢીમ ગોળ ગોળ ફેરવવાનું. જોયું ને મિત્રો, આ છે ચણા અને બાજરીનો લોટ, અને એમાં નાખ્યા છે ધોણા, એમાં આદુ, સૂકું લસણ, મરચું, આ બધું નાખીને બનાવ્યો છે એનું શીરું. જોરદાર શીરું થઈ ગયું છે. અને આ થાય છે પૂળા. આ હા હા હા, એમાં થોડું થોડું તેલ પાડતું રહેવાનું અને ફેરવતું રહેવાનું. પૂળા થઈ જાય એટલે હાંડવા કાઢવાના. હવે પૂળા ખાવાનું ચાલુ કર્યું છે. ટેસ્ટ મારે છે, કેવો લાગે કહેજે ભાઈ. હવે કેવા બન્યા છે? કેવું લાગ્યું ભાઈ પૂળો? કેવો બન્યો છે? જોઈ લો, જોરદાર પૂળા. દેશી ચણા લોટ, બાજરીનો લોટ, અને એના બનાવ્યા છે પૂળા. વરસાદની મોસમ ફૂલ છે, વરસાદ ફૂલ ચડીને આવ્યો છે અને ફૂલ પડે છે. હવે આવજો મિત્રો, પછી કશુંક બનાવીશું. ફરી પાછું કશુંક નવું બનાવીશું એટલે પાછા તમને બતાવીશું. જય માતાજી.